બદલ આપનો આભાર। મોરબી જિલ્લામાં વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। હળવદના ઝવાણા ગામ પાસે ટ્રેક્ટર કોઝવે પરથી પલટ્યું છે। ટ્રેક્ટરમાં સવાર 17માંથી 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 7 લોકો નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા। એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયરની ટીમે લાપતા લોકોની શોધખોળ કરી છે। પાણીના ધસમસતા પ્રવાહમાં રેસ્ક્યુ કામગીરી પણ મુશ્કેલ બની રહી છે। અનેક જગ્યાએ આ પ્રકારનો વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને જિલ્લામાં વરસાદથી તારાજીના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને નવા ઢોણા વચ્ચે કોઝવે બ્રિજ છે, ત્યાંથી એક ટ્રેક્ટર પસાર થઈ રહેલ હતું। જે ટ્રેક્ટરને ગામ લોકોએ સમજાવીને ના પાડતા છતાં પણ એ ટ્રેક્ટરના ચાલક દ્વારા દુઃસાહસ કરી અને એ ટ્રેક્ટર પાણીમાં લઈ જતા ટ્રેક્ટરની ટ્રોલી ઊંધી પડી જતા પાણીના ફોર્સના કારણે આ ઘટના બનવા પામેલ છે। બહુ દુઃખદ ઘટના બની છે। વહીવટીતંત્ર ઘટના બની ત્યારથી સજાગ અને સંપૂર્ણ ચોકન્નું છે। અમારા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર શ્રી, અમારા ચીફ ઓફિસર અહીંયા તાત્કાલિક પહોંચી ગયા હતા ઘટના સ્થળે અને મોરબીથી રવાના થયેલા બીજા કામ માટેના જે અમારા ફાયર ટેન્કર હતા, અમારા ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા તાત્કાલિક ડાયવર્ટ કરવામાં આવી અને 1 કલાકનાથી પણ ઓછા સમયગાળામાં આ તમામ ટીમો કાર્યરત થઈ। હળવદની ટીમ 10 મિનિટમાં, ફાયર બ્રિગેડની 15 મિનિટમાં જે પહોંચી ગઈ હતી, બધાએ સાથે રહી અને 10 માણસોના જીવને બચાવ્યા। ઘણા વર્ષો બાદ આટલું એક સાથે ટૂંકા ગાળામાં પાણીનો પ્રવાહ વધુ હતો ત્યારે અહીં એક ટ્રેક્ટર કિનારે હતા, એમને ના પાડી કે ન જવાય, પણ કોઈ કારણોસર એમને સાહસ થઈ ગયું તો લારી હતી એ પલટી ખાધી અને પ્રવાહ વધુ હતો એટલે પછી 10 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આ ઘટના 9:15 આસપાસ બની હશે। ફાયરની ટીમ, ચીફ ઓફિસર, મામલતદાર તરત જ અહીં પહોંચી ગયા। પ્રાંત અધિકારી, ડીડીઓ, કલેક્ટરશ્રી, એસપી આખું તંત્ર કામે લાગી ગયું। અમે અહીંથી જતા હતા જૂના ગામથી નવા ગામમાં જતા હતા ટ્રેક્ટર લઈને। અમે બધા ભેગા હતા ટ્રેક્ટર લઈને અને ટ્રેક્ટર ફસાણું હતું પાણીમાં। એમાં બધા આડાહોરા રાયડું પાડવા માંડ્યા હતા। પછી બાવરાનું થડ મેં જાળી લીધું હતું, હું પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। પછી પાણીમાં બાવરાનું થડ જાળીને કલાક લાગી હું ઉભો રહ્યો હતો। પછી ફાયર બ્રિગેડ આવ્યા હતા, પછી મને ત્યાંથી બચાવ્યો હતો।